મિત્રો આ આટલા મોટા મોટા બરગદના ઝાડ છે. આ ઝાડ હવે દુર્લભ થઈ ગયા છે આપણા દેશમાં. આવા મોટા મોટા વડના ઝાડ ઉગાડવાની જરૂર છે પર્યાવરણની સુરક્ષા માટે, પશુ પક્ષીઓ માટે. આ જુઓ કેટલું અદ્ભુત છે. આ લગભગ 300-400 વર્ષ તો જૂનું લાગે છે આ ઝાડ. અને આવા ઝાડ આપણે ના કાપીએ તો શું પર્યાવરણની સુરક્ષા થાય? અને આવા જ કલ્યાણક જીવની હત્યા કરવી એ જઘન્ય અપરાધ છે. અને કોઈ પણ કાળે એ માણસ મુક્ત ના થઈ શકે. કેટલા ભાવ કરવા પડે ત્યારે જઈને આ વૃક્ષ બને છે. જુઓ આ કેટલું પરોપકારી જીવ છે. આવા પરોપકારી વૃક્ષોને કાપતા પહેલાં મનુષ્યોએ 1000 વખત વિચારવું જોઈએ. પ્રશાસને પણ વિચારવું જોઈએ કે આવા પરોપકારી જીવોની હત્યા કરવી એ કેટલું મોટું જઘન્ય પાપ છે. કારણ કે આના ઉપર રહેતી જે જીવસૃષ્ટિ છે એ પણ નાશ પામે છે. અને આ એટલું બધું ઓક્સિજન કન્વર્ટ કરે છે. અને કેટલું બધું પર્યાવરણને સુરક્ષિત રાખવામાં મદદરૂપ થાય છે. આ જેટલું બહાર દેખાય છે એનાથી 5 ગણું અંદર હોય છે જમીનમાં. એટલે જમીનની સપાટીનું સંરક્ષણ કરે છે. અને આ બહુ જ મૂલ્યવાન ઔષધિ પણ છે. આ છે વડનું ઝાડ મિત્રો, એ તમને ખબર જ છે. પણ આવા ઝાડ હવે કેટલા રહ્યા? આવા ઝાડ બહુ ઓછા રહ્યા છે. કદાચ આપણા બાળકોને ભવિષ્યમાં આપણે નહીં બતાવી શકીએ. આવા ખૂબ જ ઝાડોની જરૂર છે. કેટલો સારો છાંયડો આપે છે અને ટેમ્પરેચર પણ કંટ્રોલમાં રાખે છે. વૈશ્વિક જ્યારે રીતે ગ્લોબલ વોર્મિંગ